નમસ્કાર મિત્રો, આજે આપણે કરીશું ઉષ્ટ્રાસનનો અભ્યાસ. ચલો શરૂ કરીએ. મેટના સેન્ટરમાં આવીને વજ્રાસનમાં બેસી જઈએ. બંને પગને સાઈડથી ખોલીને ઘૂંટણના બળ ઉપર ઊભા થઈ જઈએ. બંને પગને ખોલી દઈએ. બંને તમારા હાથ છે એ કમ ઉપર મૂકી દઈએ. આંગળીઓ નીચે જમીન તરફ રાખીએ. શ્વાસ ભરતા ગરદનને પાછળની તરફ ઝુકાઈએ જ્યાં સુધી ખેંચા ના આવે ત્યાં સુધી. અને અર્ધ ઉષ્ટ્રાસનમાંથી પૂર્ણ ઉષ્ટ્રાસનમાં જઈએ. તમારા બંને હાથ છે પાછળની તરફ લઈ જાઓ અને બંને પગની એડીઓને પકડી લો. અને આ સ્થિતિમાં 15 થી 30 સેકન્ડ હોલ્ડ કરો. શ્વાસોની ગતિ સામાન્ય રીતથી ચાલુ રહેશે. અને ધીરે ધીરે બંને હાથને ઉપર તરફ ઉઠાવતા સેન્ટરમાં આવી જાઓ. ઉષ્ટ્રાસન કરવાથી પીઠ અને ગરદન બલવાન બને છે. છાતી અને મસ્તિષ્કમાં લોહીનો પ્રવાહ સરસ રીતે થાય છે. ઉષ્ટ્રાસન કરવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે. પેટ અને હિપ્સની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. જો તમને હર્નિયા કે વર્ટિગો અને આર્થરાઇટિસની પ્રોબ્લેમ હોય તો ઉષ્ટ્રાસનનો અભ્યાસ ન કરવો જોઈએ. હાર્ટ ડિઝીઝ અને હાઇપરટેન્શનના લોકોએ ઉષ્ટ્રાસનનો અભ્યાસ ન કરવો. પેટ ઉપર કશું વાગ્યું હોય અને પ્રેગ્નન્ટ વુમનને ઉષ્ટ્રાસનનો અભ્યાસ ન કરવો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ઓમ અસ્તુ.